તારી ઘરમાં ખાવા કરિયાણી નહીં, પૈસા નહીં, કરિયાણી હતી તો લાવું એ જ ખબર નહીં પડતી. પૈસા નહીં અને લાકડો થામો થઈ ગયો. હવે પેલા ભેંસોના પોયલા લઈ લઉં, સાઈડમાં કરી દઉં. એ મેઘા, હા તું શું અડ્યો? કોમી જવું કરે અત્યારે કોમી અડ્યો? હા તો હું એક વાત કહું, શું કહેતા કહો કરિયાણું નહીં ખાવા, ઘરમાં કરિયાણું લાવવું પડશે. હા તમે કોકના જોડે ફોન કરી દેજો, હું લેતો આવે. એટલે તું જો મને ફોન લઈ આલ્યો તો હું તને ફોન કરું. તો ગમે તેને જોઈ તો કરી દેજો કે. હા રેડ, હું તો ગમે તે જોડે ફોન તો કરાવું પણ લેતા આવજે. હા એટલે વાતો બોલ. હા તાર પગાર થવાનો હતો તે થયો કે નહીં? આજ થવાનું હો કાકા. આજ થવાનો? હા અને પગાર ભૂલી જજો કેટલો થાય તારો? મારા કાકા કોણ 25,000 જેવો. હા એટલો થાય 25,000 ને? હા તો 25,000 માં અહીંયા આપણે અટાણું લાવવાનું હોય. હા હું વધના લેતો આવે. અટાણું અને બીજું કહું તું ખાવાનું છે લઈ લેજો ઘેરથી. એમાં કંપનીમાં છે બધું ખાવાનું. શું રાખ્યું ખાવાનું? બધું બધું બનાવ્યું તે મારા માટે લેતા જઈ વધા તું. હા એ હું ના લેતા આવ્યો. ઉભો તો રે, હા જા જતો નહીં કરતી, ઉભો નહીં રહેતો. હા, વાતો બરાબર, પણ બરાબર. હું ફોન કરાવું પેલા બાલુભાઈ હોય નીથી ગમે તે રંગુભાઈ ગમે તે જોડે હા ખાવાનું ના હોય ને તો ફોન કરી દેજે, હું પકડાઈ દેવા. હારું. હારે હું કોયલા પ્લેયર પાછા કરી દઉં. હા આજે આજે કોયલા નહીં કર્યા, સાઈડ જા દો. કોઈ નહીં અરે અરે સાચી વાત છે. મોટી ગયો આવતો નહીં. 3 ખરેખર જો એ કહેતો તો પગાર થઈ જાય ને રોજ ના તો સારું છે. કરિયાણું તો લેતા આવો ઘરમાં, ખાવા કશું નહીં. મારે ફોન કરવો પડશે પાછું હું લાવવું એટલે. તો કોમી અડ્યું પણ કોમી જવા મૂડ નહીં. મારા કાકા ટાઈમ આપવાનું કીધું હો. બપોરે પગાર થાય ને એટલે કોઈક બોનું કાઢીને આવતો રહું. અરે જવા તો દે. અલે આ તારી આજ તો છોકરા નેહાળમાં ભૂસ્યો જેવો પૌવા લેવા જવા દે. પછી કાલ તો ભૂસ્યો નહીં જાય, પૌવા લાવું એટલે. બાલુબા જોઈ રહ્યા તું જો કાં જઈને આવ્યો? હું તો ગામમાં જ હતો. તમે નોકરી નહીં ગયો? ના ના ઘેર કોમ હતું ને એટલા નહીં ગયો હું. તે ઘેર રખડતો ના નોકરી જાજો. હા હા કોમ હતું ને એટલા જ નહીં ગયો, બાકી રોજ જ જવું. અલે મેઘલા, હા. તમે નહીં ગયો? જો તો યાર પણ પગાર છે ને તો લઈને આવતો જ હું તો. આજ તો હું એ નહીં ગયો. તું આજ કેમ નહીં ગયો કોમી? પેલો માર્કેટમાં ફોન આવ્યો ને એનો લેવા ગયો તો. ચેલાનો હો? લે જ ને હું તને અંદર જઈને કહું. હું કોમે નહીં ગયો, મારા કાકાને ખબર નહીં. લે. મારે એવું જ છે લે. હું કોમી નહીં ગયો, મારા કાકાને નહીં ખબર. એકલા વાંખી દે એનો દરવાજો. જલ્દી હેડ જલ્દી. બતાવ તો ખરો લે હવે. આ રહ્યો તો કેટલા લાયો? 60,000 નો. હા આ તો લે માર્કેટમાં હમણાં જ આવેલો હો. આ તો હું હપ્તે લાવ્યો એટલે. હા કેટલા હપ્તા કર્યા? 20. કેટલા ભર્યા? 20,000 ભરાય ને 20 હપ્તા રાખ્યા 2,000 ના. અરે મારે આવો ફોન લેવો હોય તો પેલા 20,000 રૂપિયા ભરવા પડી. આજ તો જ મેં પગાર આવ્યો તો હેડ જે હેડ. હાલ હા માર ભાઈ બને લેવાનો, એને ફોન કરીને હું બોલાવ્યો. હા હેડ લે ફોન કરવાનો હતો. અલે આ તારી એક વાત તો ભૂલી જ ગયો. ખેતરમાં જવા દેજે, પાવડો તો હું બાલુબા નીચે લઈ લે. અરે બાલુબા, જાની જો તારી તમે તો ઘર આગળ બધું સાફ કરતા હો. સાફ તો અલ્યા ભાઈ કરું તો પડે. અલે જીસીબી બંગાળમાં કો કરજો, ખાડા તો ધોયા, કપચી કપચી જેવું પડી ગયો બધું. પણ જીસીબી વાળો 1400-300 રૂપિયા લઈ જાય. ક્યાં લેવાના વળી? બહુ આટલા હું જીસીબી વાળા બોલાવો. નહીં બોલા જાય. અને હું કહું પાવડો પડ્યો તો આલો કે પાવડો ખેતરમાં પડ્યો. તમે ખેતરમાં પડ્યો, હું ખેતરમાં જ ખેતરમાં પડ્યો. ને એક વાત કહું, ના તમારા છોકરાને બહુ હો રાખો તમે. કેમ હો રાખો એટલે? બજારમાં ચો રેવડતો તો તમારો છોકરો. હું આવતો તમે પેલા 2 જણા વલ્લ બેઠા હતા, રંગુજીનો ને એક તમારો. તમે ક્યાંથી આવતા હતા? બજારમાંથી. એક વાત કહું બાલુબા,
મારો છોકરો નોકરી કરે ને એટલે મારી ને મારા છોકરાની ચર્ચા ગામમાં બહુ થાય. હું તમને સહન નહીં થતું એ તો મને વિશેથી ખબર પડે. હું તમારો છોકરો નોકરી કરો રેવડા કરો હું રવડા બોલતો શીખો પેલા સોનામાં જો તમારો છોકરો નિહામાં જઈને ટીચા એના કરતા મારો છોકરો ખોટો પગાર તો લાવો. ને તમારો છોકરો તો મોટો એટલો ખોટો મોટો એટલે ખોટો એટલે કહેવા માંગે એ તો મને ખબર હે મારો છોકરો નોકરી કરે ને એટલે તમને સહન નહીં થતું. જો અમારો છોકરો ભણવાય જાય ને તમારો છોકરો તો નોકરી જાય ને તોય રેવડો. તમારો છોકરો ભણતો કોઈ નહીં ખાલી નિહામાં જઈને ટીચાય છો. તમને ચોથી ખબર હું જોયો તો કેટલી વખતે જોયો પછી રહેવા દો ને આવી ખોટી આવી મારા છોકરાની વાતો સાબિત ના કરો તમે એમનો. વિશ્વા ના આવતો હોય તો ગોમના વલ્લા જતા આવો. આવી તમે આટલું બધું બોલી જાઓ એટલે મારે જવું તો પડશે આવી સાબિત કરવા. જો તને જલ્દી આવી વાલાજી અત્યારે વેલા અરે મને વાત તો તમને યાર તમે ખરા ટાઈમે મને ભેગા થયા કેમ મને દર્શન કરી આદર કરવા માટે તમે ખરા ટાઈમે રંગુમાં ભેગા થયા મને કેમ ખરા ટાઈમે એટલે આપણા બાલુબાન હું ભેગો થયો ને હાલ જ આટલા હું ખેતરમાં જતો તો એરા હું ટેકો પાડ્યો પાવડો લેવો હતો ને એટલે તે પાવડાની તો વાત જોઈ રહી ને એરા કોઈ ખબર હે મારો છોકરો ને તમારો છોકરો કે વલ્લા ને તો બે હે એટલે એરા તો ફેક જ કરતા હોય. એટલે મને એવું કીધું ખબર હે કે મારા છોકરાને મારી કરતા ગમો બહુ થયો છે કે મારો છોકરો નોકરી કરે એટલે ઈવન કોઈના ઉપર સહન નહીં થતું એટલે આરોપ નાખી. ઈવન છોકરો ખાલી ભણીને ટીચર મને કોઈ ખબર બહુ પડતી નહીં એ હાલ તો એને જોય નહીં એરા કોઈ વલ્લા ને તો બે સાબિત તો કરતા નથી જાઉં પ્લીઝ સાબિત કરવા જાઉં. હલો ના બોલો તો તમારો છોકરો હેડો ના હોય તો મારે પેલા બાલ્યાને મારો ખોટો આરોપ નાખો. ઈવન સહન જ કરતી નહીં તું મને ખબર તો મને કઈ નહીં ખબર. રોવાલાજી ઈકણ હોય તો તળિયો તોડી નાખો યાર તો હું તમને ખોટું નહીં કહેતો જો એકડ બે જણા મળે ને તો તમે તમારા છોકરાને તો જોજો પણ હું મારા છોકરાને તો એવું મારે ને બીજી વખત રખડવાનું ભોન ભૂલી જાય રે. અને પાવ કે હું તો નોકરી જાઉં કાકા મારે એમ કઈ નહીં હેડ્યો પાવ કે મારા પગાર થાય જોઈએ તો ખરા ઈકણ હસી જ ને હોય તો એવો તળિયો તોડી નાખું ને બાલુબા જુઠ્ઠું નથી બોલતા હોય પેલા બેઠા આપણે જઈ વાતો બોલી કોઈ કહેતા નહીં મને વાતો બોલી વાતો ભણવાની એક ફોટો પાડીએ ભરાય બજવા દે છો એ ખતરનાક રિઝલ્ટ આવે લ્યા મને આવ યાર કે હું 20000 ભર દઉં પણ ટાઈમ હપ્તા ભરવા પડશે. હા ભરી દુકાન વાળો માં ભાઈ બનાવીને ખેંચી દે તું નહીં ભરી તું. હા પકડા રંગો આવી વણ આપણો તો નોકરી જે તો બપોર ચીડે ઘેર તમે આવતો રહી. કાકા મને પેટમાં દુખાતું હતું કહું તો હા પેટમાં દુખાતું તો મેં મોન્યું હા. તો તું ડાયરેક્ટ ઘેર ના આવ્યો હોય કેમ બેઠો કાકા એનો મને લઈને આવ્યો એટલે ફોન જો હું એને શીખવામાં આલતો તો 60000 નો ફોન લાય મૂકો એટલે ના લવાય એ રંગુબા અરે હજી આપણા જેવડા થયા નહીં ને આપણને જુઠ્ઠું બોલી દો પૈસા તો નહીં લાવ્યો તમારી શેઠના પાંદે ઉપર લઈને આવ્યો. તમારી બધી વાતો અમે રંગુભાઈ બેવાને આટલો અંતે હું આપણે બોલો આવી રંગુબા આનું કરશું તું લે બહુ મોટા કાંડ કરવા માંડ્યું શીઠિયા પાસેથી પૈસા લઈને મોબાઈલ કાકા લાવો ભૂતેજી મારે કેવું પડશે કે બારોબાર પૈસે મને પકડાઈ દો તને ના આલી અને તું ઘેર હજી તો તને બતાવું લઈ લો કાકા લાવો બારોબાર